વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન આપવામાં આવ્યો છે કે નીચેની આકૃતિમાં એટલે કે આ આકૃતિની અંદર ખૂણો પી ક્યુ આર બરાબર 100 એટલે ખૂણો પી ક્યુ આર એટલે કે આ ખૂણો 100 છે, જ્યાં પી ક્યુ અને પી ક્યુ આર એ ઓ કેન્દ્રવાળા એટલે આ ઓ કેન્દ્રિત વર્તુળ છે એની પર આ પી ક્યુ આર બિંદુઓ આવેલા છે. તો આપણને એવું કહે છે કે ખૂણો ઓપીઆર શોધો. ઓપીઆર એટલે કે ઓપીઆર એટલે કે આ ખૂણો શોધવાનો છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણને જે આકૃતિ આપી છે આટલી જ આપી છે, જેની અંદર આપણે આ એસ બિંદુ આપણને આપ્યું નથી. તો હવે આપણે આકૃતિ અનુસાર લખીશું. આકૃતિ અનુસાર વર્તુળ ઓ કેન્દ્રિત વર્તુળ પર એટલે અહીંયા લખી દઈએ ઓ કેન્દ્રિત વર્તુળ પર એસ બિંદુ લેતા. એટલે એસ બિંદુ લેવાથી શું થશે કે આ જે ચતુષ્કોણ બનશે અને આ ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ થશે. કેમ? કારણ કે જે ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા એવી છે કે જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ થાય. તો એસ બિંદુ લેતા ચતુષ્કોણ પી એસ આર ક્યુ ચક્રીય ચતુષ્કોણ થાય. અને ચક્રીય ચતુષ્કોણનો વિદ્યાર્થી મિત્રો આપણે અગત્યનો ગુણધર્મ જાણીએ છીએ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 હોય છે. ધેરફોર આપણે લખી શકીએ કે ધેરફોર ખૂણો પી ક્યુ આર પ્લસ ખૂણો પી એસ આર બરાબર 180. એન્ડ ધેરફોર પી ક્યુ આરનું માપ આપણને 100 આપેલું છે એટલે આપણે 100 મૂકી દઈશું, પ્લસ ખૂણો પી એસ આર આપણી પાસે નથી એટલે ખૂણો પી એસ આર જ લખીશું બરાબર 180. ધેરફોર ખૂણો પી એસ આર બરાબર 180 માઇનસ 100 એન્ડ ધેરફોર ખૂણો પી એસ આર બરાબર આપણને 80 મળે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સેકન્ડ પોઈન્ટ લઈએ કે અહીંયા આગળ આ જે આપણને આકૃતિ આપી છે એમાં પી ક્યુ આર એટલે પી ક્યુ આર એ આ જે લઘુચાપ છે. તો આ લઘુચાપ જે વર્તુળના કેન્દ્ર સાથે જે માપનો ખૂણો આતરે એટલે કે આ જે માપનો ખૂણો હશે એ અન્ય ચાપ એટલે કે ગુરુચાપ પરના એસ બિંદુ આગળ જે ખૂણો બને એના કરતાં આ ખૂણો બમણો હશે. એટલે આપણે લખીએ કે પ્રમેય 9.7 અનુસાર. તો પ્રમેય 9.7 શું કહે છે કે આ જે લઘુચાપ છે વર્તુળના કેન્દ્ર સાથે જે માપનો ખૂણો બનાવે એ ખૂણો એ વર્તુળના બાકીના ભાગ પરના બિંદુએ બનાવેલા ખૂણા કરતાં બમણો હોય છે. એટલે આપણે લખી શકીએ કે ખૂણો પી ઓ આર બરાબર 2 ખૂણો પી એસ આર એટલે કે ખૂણો પી એસ આર કરતાં એ બમણો હોય છે. હવે આપણને ખૂણો પી એસ આર તો 80 મળી ગયું છે એટલે આપણે આ સમીકરણની અંદર આપણે 80 મૂકી દઈએ તો આપણને ખૂણો પી ઓ આરનું માપ મળશે. તો પી ઓ આર બરાબર 2 ઇન્ટુ 80. ત્યારપર આપણને મળશે ખૂણો પી ઓ આર બરાબર 160. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવો છે ખૂણો ઓ પી આર. એટલે આપણે અહીંયા આગળ ત્રિકોણ લેવો પડશે. કયો ત્રિકોણ લઈશું? ઓ પી આર. તો ઓ પી આર ત્રિકોણ આપણે લઈશું તો એમાં આપણે લખીએ કે હવે ત્રિકોણ ઓ પી આરમાં તો આપણે અહીંયા આગળ કયા ગુણધર્મનો ઉપયોગ કરીશું કે કોઈ પણ ત્રિકોણ હોય એના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 થાય. કોઈ પણ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. એ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીશું. તો ત્રિકોણ ઓ પી આરમાં ખૂણો ઓ પી આર પ્લસ ખૂણો ઓ આર પી પ્લસ ખૂણો પી ઓ આર બરાબર
180. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને ખૂણો POR 160 મળી ગયો છે, બરાબર છે. એટલે આપણે લખીએ પહેલાં ખૂણો OPR પ્લસ ખૂણો ORP. આ જે ખૂણો ORP છે એની જગ્યાએ પણ હું ખૂણો OPR લખું છું. કેમ લખું છું એનું રીઝન અહીંયા હું આપું છું. પ્લસ ખૂણો PORનું માપ આપણને મળ્યું છે 160 બરાબર 180. અહીંયા આપણે રીઝન લખીશું કે આ જે ત્રિકોણ જે છે OPRમાં OP ઇઝ ઇક્વલ ટુ OR. ત્રિકોણ OPRમાં OP ઇઝ ઇક્વલ ટુ OR બરાબર વર્તુળની ત્રિજ્યા છે. એટલા માટે આપણે બંને ત્રિજ્યા તો બંનેના માપ સરખા હોય, એટલા માટે આપણે આ સમીકરણ પ્રમાણે આપણે આ જે બંને વર્તુળની ત્રિજ્યા હોય તો બે બાજુ સરખી હોય તો એની સામસામેના ખૂણા પણ કેવા થાય? સરખા થાય. એટલે આપણે કહી શકીએ કે ધેરફોર આપણે લખી શકીએ કે ખૂણો OPR ઇઝ ઇક્વલ ટુ ખૂણો ORP. અને એના આધારે આપણે હવે અહીંયા આગળ આપણે લખ્યું તો ધેરફોર OPR પ્લસ ખૂણો OPR એટલે 2 ખૂણો OPR બરાબર 180 માઇનસ 160. એન્ડ ધેરફોર ખૂણો OPR બરાબર 2 ખૂણો OPR બરાબર 180માંથી 60 જાય તો 20 રહેશે. એન્ડ ધેરફોર ખૂણો OPR બરાબર 20. આ બે ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવશે. એન્ડ ધેરફોર આપણને ખૂણો OPR બરાબર 10 મળે. તો જે આપણો માંગેલા ખૂણાનું માપ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો.